મિત્રો, હું છું શ્યામ મકવાણા અને જો તમે તમારા દડા જેવા પેટને સપાટ કરવા માંગતા હોય તો આ રીલ્સને સેવ કરી લેજો અને આગળ લોકોને શેર કરજો। મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, 1 મિનિટનો ટાઈમ કાઢજો તમારા પેટ માટે। મિત્રો, તમારા દડા જેવા પેટને જો તમારે સપાટ કરવું હોય તેના માટે એક સરસ મજાનું ચૂરણ છે જે તમને ગેસ એસિડિટીમાં સંપૂર્ણ રાહત આપે છે અને તમારા દડા જેવા પેટ એટલે કે તમે થોડુંક અમથું ખાઓ છો અને તમારું પેટ ફૂલાઈ જાય છે તો તેમાં ખૂબ જ તમને મદદ કરે છે। તેના બનાવવા માટે આ એક સામગ્રી છે, એટલે કે 100 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ જીરું, 50 ગ્રામ અળસી, 50 ગ્રામ હરડે, 50 ગ્રામ હિમેજ અને 50 લીમડાના પત્તા લેવાના છે અને 2 ચમચી હળદર। મીઠું સ્વાદ પ્રમાણે તમારે જરૂર હોય તો નાખવાનું છે ને તે નહીં નાખવાનું। આ બધી જ વસ્તુને લઈ લેવાની છે, બધી જ વસ્તુને એક નાનકડા વાસણની અંદર શેકી નાખવાની છે અલગ અલગ, એટલે કે 100 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ જીરું, એવી રીતે બધી વસ્તુ અલગ અલગ શેકી નાખવાની છે। હિમેજ અને હરડેને 1 ચમચી એરંડિયાની અંદર તમારે સાતળવાની છે। સાતળી અને પછી આ દરેક વસ્તુને બારીકથી ખાંડી નાખવાની છે। ખાંડી અને પછી આ દરેક આ વસ્તુનું મિશ્ર કરવાનું છે તૈયાર। આ મિશ્ર તૈયાર કરેલું હોય છે તેને તમારે સવાર સાંજ પીવાનું છે, એટલે તમારા દડા જેવા પેટને સપાટ કરવામાં તમને મદદ થશે। ગેસ એસિડિટીમાં તો માત્ર 2 થી 3 દિવસની અંદર જ રાહત મળશે। પોતપોતાની તાસીર પ્રમાણે બધા જને અલગ અલગ રિઝલ્ટ મળે છે। 100માંથી 70 થી 80 જણાને સારામાં સારું રિઝલ્ટ મળે છે। 10-15 જણાને રિઝલ્ટ નથી મળતું તો લાંબો સમય ચાલુ રાખે ત્યારે મળે છે। પછી તમે આ બોટલ જોઈ રહ્યા છો તે જીરાનું અર્ક છે, જે તમારી ગમે તેવી બોડી હોય અથવા તો કોઈ ઓપરેશન કરાવ્યા હોય અને પછી તમારે દવાને લીધે શરીર ફૂલાઈ ગયેલું હોય છે અને નાના મોટા શરીરના દુખાવા હોય છે, તેને મટાડવામાં અદ્ભુત કાર્ય કરે છે, જે તમારા ડાયજેશનને ફાસ્ટ કરે છે અને તમારી ચરબીને ઓગાળવામાં ખૂબ જ મદદ કરે છે। તો આ જીરાનું પાણી છે તેને તમારે અને આ અર્ક અને આ જે પાવડર છે તે પીવા માટે તમને 100% શરીરની અંદર તમારે ગમે તેવી ગેસ એસિડિટી અને શરીર તમારું ગમે તેવું હશે, 100 કિલો ઉપર શરીર હશે તો પણ તેમને ઘટાડવામાં મદદ તમને કરશે અને તમારા ડાયજેશનને ફાસ્ટ કરશે। તો આ જીરાનું અર્ક છે એ સવારમાં નૈણા કોઠે 20 ml પીવાનું છે 1 ગ્લાસ ગરમ પાણી સાથે, અને 1 કલાક સુધી કાંઈ ખાવા પીવાનું નથી, અને સાથે સાથે રાત્રે આ 2 ચમચી ચૂર્ણ પીવાનું છે, એ પણ જમ્યાના 1.5 કલાક પછી। બને એટલું વહેલું એટલે કે 6 વાગ્યા આસપાસ જમી લેવાનું છે, અથવા તો જમ્યા વગર લ્યો તો વધારે ઇફેક્ટ આપે છે અને વધારે રિઝલ્ટ આપે છે। ટોટલી ઘરના મસાલામાંથી જ બને છે। ફાકી છે એ આ ઘરના મસાલામાંથી બને છે અને આ પાણી છે એ જીરામાંથી બને છે। તો મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેમાં સંપર્ક કરી અને તમે મંગાવી શકો છો અને તમારા દડા જેવા પેટને સપાટ કરી શકો છો અને સંપૂર્ણ રાહત મેળવી શકો છો।